નમસ્તે બાળ મિત્રો, આજની ગમ્મત શાળાની વાર્તા છે ગરમા ગરમ ઠંડા ઠંડા. લેખક રાજીવ તાંબે, અનુવાદ અને રજૂઆત પલ્લવી ભટ્ટ. એક દિવસ અમે બધા ઘરના માણસો ભેગા થઈ ટીવી સામે બેસી એક સાથે બધા ટીવી જોતા હતા. ક્રિકેટ મેચ ચાલતી હતી અને આપણો સચિન તેંડુલકર એવા ફટકા મારે, એવા દે ધનાધન જે ફટકા મારે, અમે દરેક ફટકાએ તાળીઓ પાડીએ, કિકિયારીઓ કરીએ, સીટીઓ મારીએ અને મજા કરતા હતા. ત્યાં અચાનક લાઈટ ગઈ, રંગમાં પડ્યો ભંગ. એટલે સચિન તેંડુલકરના ફટકાઓની અને અમારી તાળીઓની, અમારી કિકિયારીઓની અને અમારી હસાહસીની બધાની વાટ લાગી ગઈ. એટલે કે બધું પૂરું થઈ ગયું. પણ અમે ચર્ચા કરતા હતા ને, ત્યારે વાતોમાં રમતની વાતોમાં અમને એકાએક નવી રમત સૂજી અને બધાએ ભેગા થઈને એ રમતનું નામ આપ્યું ગરમા ગરમ ઠંડા ઠંડા. હવે રમત તો છે ને આમ સાવ સાદી સીધી છે. તમે ગમે ત્યાં રમી શકો. ઘરમાં પણ રમી શકો, બહાર પણ રમી શકો, બેઠા પણ રમી શકો, ચાલતા પણ રમી શકો. પણ 2 માણસ જોઈએ, 2 વ્યક્તિ જોઈએ, અથવા ઓછામાં ઓછી 2 વ્યક્તિ, વધુમાં વધુ ગમે એટલા છે. રમત તો બહુ સીધી સાદી છે. એટલે આ રમતમાં 0 થી 100 સુધીમાં એક સંખ્યા ધારવાની. તો મેં ધારો કે એક સંખ્યા ધારી અને પછી એને કાગળ ઉપર લખી, પછી એ કાગળની ઘડી વાળીને મારા ખિસ્સામાં મૂકી અને પછી દાદાજીને કીધું, ચાલો બતાવો મારા મનની ધારેલી સંખ્યા કઈ છે. એટલે દાદાજી કે ઉભો રે, પેલા હું મારા ચશ્મા પહેરી લઉં કે એનાથી તારા મનમાં ધારેલી સંખ્યા મને દેખાય છે કે હું કાંઈ મનનો જાદુગર છું કે હું ધડાધડ તારા મનમાં રહેલી સંખ્યા હું એકદમ ઓળખી કાઢું. એટલે દાદુ કહે, એમને શાંત પાડતા કહે, અરે મારા મનના જાદુગર, તમે એને પ્રશ્ન પૂછો ને, એટલે પ્રશ્ન પૂછશો ને એટલે એના મનમાં ધારેલી સંખ્યા તો શું, પણ એના મનમાં રહેલી બધી વાતોની પણ તમને ખબર પડી જશે. એટલે દાદાજી ખીલ્યા અને હું સાવધ થઈ ગયો. મેં કહ્યું, તમે મને ગમે એટલા પ્રશ્ન પૂછો અને ગમે એટલી વાર પૂછો, પણ મારા ઉત્તરો તો દરેક વખતે જુદા જુદા જ રહેવાના અને એક સરખા તો નહીં જ હોય. આ સાંભળીને દાદાજીની આંખો પહોળી થઈ ગઈ અને ભવા ઊંચા થઈ ગયા. પણ દાદીમાં કહે કે એમાં કાંઈ ડરવાની જરૂર નથી, પણ તું મને કહે કે રમત કેવી રીતે રમવાની. એટલે મેં કહ્યું કે ધારો કે મારા મનમાં ધારેલી સંખ્યા 35 છે અને દાદાજી કહે કે 75, તો હું કહીશ ઠંડા ઠંડા, બહુ ઠંડા. પછી દાદાજી કહે 50, તો હું કહીશ ઠંડા ઠંડા ઠંડા. એટલે દાદાજી કહેશે 40, તો હું કહીશ ગરમ, હા ગરમ. એટલે દાદાજી કહેશે 30, હું કહીશ ગરમ, હા ગરમ. એટલે દાદાજી તરત જ બોલી પડ્યા કે હા, આ રમતમાં ક્યાં ગમ્મત રહેલી છે એ મને ખબર પડી ગઈ. સંખ્યાની 5 નંબર આગળ કે 5 નંબર પાછળ હોય તો ગરમા ગરમ, સંખ્યાથી જેટલા દૂર જાઓ તો ઠંડા ઠંડા. બોલ સાચી વાત ને? એટલે મેં કહ્યું હા. એટલે દાદાજી કહે, તો ચાલ સૌથી પહેલા આપણે તારી દાદીમાના મગજમાં કઈ સંખ્યા રહેલી છે એ જ આપણે સંખ્યાને ઓળખી કાઢીએ. એટલે દાદીમાં ખડખડાટ હસી પડ્યા. એને કીધું કે ભલે ભાઈ ભલે. એમને એક કાગળ લીધો, કાગળ ઉપર પોતાની સંખ્યા લખી, પછી એની ઘડી વાળી અને પછી એ ઘડીને દાદાજીના જ ખિસ્સામાં મૂકી દીધી. હવે દાદાજી બોલ્યા 50. એટલે દાદીમાં કહે ઠંડા ઠંડા કુલ કુલ, ઠંડા ઠંડા કુલ કુલ. એટલે દાદાજી કહે 70. दादी वो बहुत ठंडा हो गया, बहुत ठंडा हो गया. એટલે દાદાજી કહે
તો 20. કે દાદાજી, દાદીમાં કહે ગરમ, ગરમ. એટલે દાદી મોઢા પર જોઈ, આંખો ઝીણી કરી અને દાદાજીએ ધારીને જોયું અને પછી કહ્યું કે તો 10 જ હશે. એટલે દાદીમાં કહે કે ગરમ, હા ગરમ, ગરમા ગરમ. એટલે દાદીમાના અવાજ ઉપરથી અને એમના હાવભાવ ઉપરથી દાદાજીએ અંદાજ લગાડ્યો અને પછી કહ્યું કે તો 5. દાદીમાં કહે બહોત ગરમ, બહોત ગરમ, ગરમા ગરમ, ચાની કેટલી જેવી ગરમ, અરે ઉકળતી ચા જેવી ગરમ, ચાની ગળણી જેવી ગરમ. દાદાજીને મગજમાં કંઈક વિચાર આવ્યો તો કે 1. એટલે દાદીમાં કહે બહોત ગરમ, બહોત ગરમ, ઉકળતા તેલ જેવું ગરમ, બટાટા વડા તળીએ એના તેલ જેવું ગરમ, અરે ઝારા જેવું ગરમ, ગરમ ગરમ બટેટા વડા જેવું ગરમા ગરમ. એટલે દાદીમાં આ વાત સાંભળી અને દાદાજીને આવ્યો ગુસ્સો અને ચીડાઈને કે તો 0 હશે, 0. એટલે દાદીમાં એકદમ બોલે એકદમ સહી. એટલે દાદાજી ખડખડાટ હસી પડ્યા અને કીધું જોયું ને, મેં તારી મનમાં ધારેલી રકમ ઓળખી કાઢીને. કેવો હતો એ 0. એટલે દાદીમાએ તર્જની અને અંગૂઠાને ભેળવી અને સુંદર સુંદર બતાવતા કહ્યું તો મનના મારા જાદુગર, તમે મારા જીવનના હીરો. આ હતી સંખ્યા 0. બધા ખડખડાટ હસી પડ્યા અને એ ગરમા ગરમ રમત તમે પણ રમી શકો. આ ગરમા ગરમ રમત છે ને એ ઠંડા થઈ જાય ને એ પહેલા જ તમે રમવાનું શરૂ કરી દો, હા કે